શિક્ષણવિદ જયસુખભાઈ કથિરિયાએ સુરત પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી શહેરને સુરક્ષિત રાખવા માટે તમામ નાગરિકોને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા ખાસ અપીલ કરી। સુરતના જાણીતા શિક્ષણવિદ અને લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંચાલક શ્રી જયસુખભાઈ કથિરિયાએ સુરત પોલીસની સરાહનીય અને પ્રશંસનીય કામગીરીને જાહેરમાં બિરદાવી છે। તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરને સુરક્ષિત અને શાંત રાખવા માટે પોલીસ વિભાગ અવિરત અને પ્રશંસનીય પ્રયાસો કરી રહી છે, જે ખરેખર ગૌરવરૂપ છે। સુરક્ષિત સમાજના નિર્માણ માટે તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ સામાન્ય નાગરિકોને પોલીસ તંત્રને તન મનથી સંપૂર્ણ સહકાર આપવા માટે ખાસ અપીલ કરી છે। પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ જાગૃતિ અભિયાનો અને સુરક્ષાલક્ષી પ્રવૃત્તિઓમાં દરેક વ્યક્તિએ ઉત્સાહભેર સહભાગી થવું જોઈએ। એક જવાબદાર નાગરિક તરીકે આપણી પણ એ ફરજ બને છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કાયદાકીય તંત્રને પૂરતો સપોર્ટ કરીએ। શ્રી જયસુખભાઈ કથિરિયાએ ભાવપૂર્વક જણાવ્યું કે નાગરિકો અને પોલીસ વચ્ચેનો મજબૂત સમન્વય જ ગુનાખોરી મુક્ત વાતાવરણ તૈયાર કરી શકે છે। તેમના આ પ્રેરણાદાયી નિવેદનથી શૈક્ષણિક જગત તેમજ સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે આદર અને વિશ્વાસની ભાવના વધુ દ્રઢ બની છે। સુરત પોલીસના જનહિતના કાર્યોને બિરદાવીને તેમણે સમગ્ર શહેરીજનોને એકતા અને જાગૃતિનો સકારાત્મક સંદેશ આપ્યો છે। નમસ્કાર। સુરત શહેરમાં તાજેતરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં કોઈ વ્યક્તિને ચપ્પુ મારીને ખૂબ મોટી ઈજા પહોંચાડી અને જે 5 આરોપીઓ પકડાયા છે એમને જાહેરમાં ડીસીપી નકુમ રાજદીપસિંહ દ્વારા જે સરભરા કરવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે। જાહેર રસ્તા ઉપર આવા લુખ્ખા તત્વો ચાલતા માણસને અથવા તો ગમે ત્યારે કોઈને ચપ્પુ હુલાવી દે અને કોઈનો જીવ જતો રહે તો જીવનનું કેટલું મૂલ્ય છે એ આ લોકોને ખબર નથી પડતી। કોઈનો જીવ લઈ લેતા આવા તત્વો સામે જ્યારે પોલીસ કડક હાથે કામ લે છે ત્યારે આવા પોલીસ અધિકારીઓની સાથે આપણે હંમેશા પબ્લિકે સાથે રહેવું જોઈએ। આવા લુખ્ખા તત્વોને હવે કોઈનો ડર નથી, કોઈનો ભય નથી। નજીવી બાબતમાં ગમે તેની સાથે ઝઘડા કરી મારામારી પર ઉતરી આવે છે અને ખૂન કરવા સુધીની કોશિશ થતી રહે છે। ગુનેગારોને આવો છૂટો દોર મળે ત્યારે આવા અધિકારીઓ જે કડક હાથે કામ લઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો એનો વિરોધ પણ કરતા હોય છે। જીવન આપવું બહુ અઘરું હોય છે, પણ આવા લોકો માટે કોઈનું જીવન લઈ લેવું ખૂબ સહેલું હોય છે। સમાજમાં આવા તત્વો, આવા ગુનેગારોમાં પોલીસનો ભય રહે તે માટે પોલીસ દ્વારા જે એક્શન લેવાઈ રહી છે તે ખરેખર પ્રશંસનીય છે। સાથે સાથે જ્યારથી રાજદીપસિંહ નકુમ સુરતમાં એસઓજીના ડીસીપી તરીકે છે ત્યારે જે લોકો ખંડણીખોરો હતા એમને પણ એમણે કડક હાથે કામ લઈને સમાજને આવા દૂષણોથી મુક્ત કરાવ્યા છે। જે લોકો પનીર કે બધી ડુપ્લિકેટ વસ્તુઓ બનાવતા હતા, ખોરાકની અંદર ભેળસેળ કરતા હતા, આવા ભેળસેળિયા સામે પણ એમણે ખૂબ સરસ ઝુંબેશ સુરતની અંદર ચલાવી છે, એના આપણે સૌ સાક્ષી છીએ। ત્યારે આવા અધિકારીનું મોરલ તૂટે નહીં, કારણ કે કોઈ પણ વ્યક્તિ આવું એક્શન કરે એટલે તરત જ અમુક લોકો એની પાછળ, અમુક તત્વો જે એનાથી નારાજ હોય આવા લોકો તરત જ કોર્ટમાં જઈને અપીલ કરશે। આવું ન થાય અને આવા અધિકારીઓનું મોરલ જળવાઈ રહે એટલા માટે લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે હું જયસિંહ કથિરિયા આપ સૌને, સુરતની જનતાને અપીલ કરું છું કે આવા અધિકારી જે કાર્ય કરી રહ્યા છે એને આપણે બિરદાવીએ, એને સરાહનીય કાર્યની પાછળ આપણે સૌ એમની સાથે રહીએ। અમે સૌ આપની સાથે છીએ। પોલીસ જે કાર્ય કરી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે। લોકોએ આમાં પૂરેપૂરો સહકાર આપવો જોઈએ। આભાર।